ખ્રિસ્તના નામમાં આપ સૌનો આજની આ ભક્તિ સભામાં આવકાર કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગવાના અમારા જીવંત અને પ્રેમાળ પ્રભુ, આજના સુંદર દિવસ માટે અમે આપનો આભાર અને ઉપકાર માનીએ છીએ પ્રભુ. ફરી એકવાર આપની હજુરમાં આવવા આપે કૃપા આપી ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુ, અમારી પ્રાર્થના છે પ્રભુ, આજના આ ભક્તિ સભાને આપના મહિમાન અર્થે અને ગણાવના ઉદ્ધારના અર્થે પુષ્કળ આશીષિત કરો. અને પ્રભુ, આપની વાણી મોકલીને પ્રભુ, આપનું વચન મોકલીને સર્વને આત્મિક અને શારીરિક સાજાપણું આપો. સ્તુતિ, આદર, માન અને મહિમા સદા સર્વકાળ આપનો હોજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આજનું જે વચન છે અને એ તો છે હિબ્રુ ઓનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય અને તેનું પહેલું વચન. અને પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. રાઈટ. બીજી એક બાબત આપણે જોઈએ તો વિશ્વાસ એ તો ઓબ્જેક્ટિવ છે. રાઈટ. વસ્તુલક્ષી. તમે કોના પર વિશ્વાસ કરો છો, કોનો ભરોસો કરો છો, કોના ઉપર ભરોસો મૂકો છો, એ બહુ જ અગત્યની વાત છે. ઘણી બધી વખત આપણે કહે હા હું વિશ્વાસ કરું છું. રાઈટ. હાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ કે હા ભાઈ મને વિશ્વાસ છે, હું ભરોસો કરું છું, પણ કોનો કરો છો એ બહુ અગત્યની બાબત છે. રાઈટ. અને તમારો અને મારો ભરોસો એ અચળ સનાતન ઈશ્વર પર હોવો અને એ બહુ જ જરૂરી છે. પ્રભુનું વચન યોહાન 1 અધ્યાય 12મું વચન કહે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે કે સ્વીકાર કર્યો, જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેમણે સનાતન પિતાના ઈશ્વર પિતાના બાળકો થવાનો અધિકાર આપ્યો. અને એ અધિકાર અને આજે તમારો મારો ભરોસો કોના પર છે? શું કોઈ નિર્જીવ બાબતો પર, ધન, પૈસો, વૈભવ કે કોઈ નાશવંત એવા મનુષ્ય પર કે એવી કોઈ બાબત પર? રાઈટ. કે એવી કોઈ બાબત પર છે આપણો ભરોસો? અને એ બાબત વિશે આપણે ખૂબ જ સંભાળ અને કાળજી રાખીએ. જો નાશવંત બાબતો પર તમારો મારો ભરોસો અથવા તો ભરોસાનો આધાર રાખીને બેઠા છીએ તો એ વસ્તુઓ નાશ પામશે અને એની સાથે આપણો વિશ્વાસ અને આપણી આશા રદ જશે. અને માટે આપણો ભરોસો અને વિશ્વાસ એ અચળ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પર હોવો એ બહુ જ જરૂરી છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માફ કરે છે અને પાપના ભયંકર પરિણામો, જે અનંત પરિણામો છે, તેનાથી આપણને બચાવે છે, ઉગારે છે અને અનંત અને ભરપૂર જીવન આપે છે. રાઈટ. અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે, અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની ખાતરી છે એ વિશ્વાસ. શું તમને તમારા વિશ્વાસની ખાતરી છે? બીજું, આ જ અધ્યાયનું જો 6મું વચન આપણે જોઈએ તો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. તેઓ વિશ્વાસ કરવો જોઈએ. રાઈટ. વિશ્વાસ અને આશા. અહીંયા આગળ કહે છે વિશ્વાસ વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. અને માટે વિશ્વાસ એ ખૂબ જ જરૂરી છે. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 23મા વચનમાં આ પ્રમાણે કીધું કે વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે. વિશ્વાસ કરનારને સઘળું શક્ય છે. તમારો અને મારો વિશ્વાસ અને વિશ્વાસનો આધાર હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય અને તેનો બીજું વચન આ પ્રમાણે કહે છે, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. આપણું લક્ષ્ય, આપણું ધ્યાન, આપણું ચિત્ત ક્યાં છે? આપણા વિચારો ક્યાં છે?
આપણે શાનું મનન કરીએ છીએ? આપણે શામાં વધારે ને વધારે સમય વ્યતીત કરીએ છીએ? નિર્જીવ કામોની બાબતોમાં, નાશવંત બાબતોમાં, અર્થહીન બાબતોને માટે આપણા વિચારો અને આપણી લાગણીઓને આપણે રોકી રાખ્યા છે. અને એ બાબતે આપણે ખૂબ જ સાવચેત બનીએ, કારણ કે આપણા વિશ્વાસનો અગ્રેસર, આપણા વિશ્વાસને સંપૂર્ણ કરનાર, આપણા વિશ્વાસના અગ્રેસર અને આપણા વિશ્વાસનો આધાર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર છે, કારણ કે તે આપણા વિશ્વાસને પરિપૂર્ણ કરે છે. કોઈ નિર્જીવ કામો આપણા વિશ્વાસને પરિપૂર્ણ કરતા નથી. નાશવંત મનુષ્ય, મર્યાદાઓથી લદાયેલો મનુષ્ય ઘણી બધી વખત વિશ્વાસ શું રહેવામાં નિષ્ફળ જઈ શકે છે. ઘણી બધી વખત આપણને એમ થાય કે આપણો અણવિશ્વાસ ભંગ કરી દીધો, પણ મર્યાદાથી લદાયેલા મનુષ્યો છે. અને આપણો વિશ્વાસનો આધાર એ સનાતન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર હોવો એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી પ્રભુનું વચન, હિબ્રુઓનો પત્ર 3 અધ્યાય અને 18 અને 19 વચન આ પ્રમાણે કહે છે, જેઓએ વિશ્વાસ કર્યો નહીં તેઓ અગર કોને વિશે તેણે સમખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. આપણે જોઈએ છીએ કે તેઓ અવિશ્વાસને કારણે પ્રવેશ પામી શક્યા નહીં. આ વચનના દેશની વાત છે. પરંતુ નવા કરારના સંદર્ભમાં જો આપણે આ જ વચનને જોઈએ છે તો ઈશ્વરના સ્વર્ગ રાજ્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગર પ્રવેશ પામી શકાતો નથી. અને માટે આપણો વિશ્વાસ એ આપણા મજબૂત ગઢ અને કિલ્લા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોવો એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી યાકોબના પત્રમાં આપણે જો આવીએ તો ત્યાં આગળ પ્રભુનું વચન કહે છે કે કરણીઓ વગર વિશ્વાસ અધૂરો છે, અપૂર્ણ છે. હું જે વિશ્વાસ કરું છું, હું જે વિશ્વાસનો દાવો કરું છું, એના સંલગ્ન મારા કાર્યો, એને મળતા મારા કાર્યો, મારા વિચારો, મારો વ્યવહાર છે નહીં, તો હું જુઠ્ઠું બોલું છું. એ વિશ્વાસ નહીં, હું ભ્રમણામાં જીવું છું. હાલેલુયા. અને માટે આપણા વિશ્વાસનો આધાર એ આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોવો જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા અને તેના વચન અનુસાર તમારું મારું જીવન એ હોવું જોઈએ. એ ખૂબ જ અત્યંત અગત્યનું છે. બાકી વિશ્વાસ તો અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે, યાકોબનો પત્ર 2 અધ્યાય અને તેનું 19મું વચન કહે છે, તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે. ભૂતો, દુષ્ટાત્માઓ વિશ્વાસ કરે છે. એમને ખાતરી છે કદાચના મનુષ્યો કરતા, કારણ કે એ આત્મિક જગત છે અને આત્માને ખૂબ સારી રીતે જોઈને અનુભવી શકે છે. આત્મિક સૃષ્ટિ ઘણા લાંબા સદીઓથી, પેઢીઓથી એ સઘળા આત્મિક રહસ્યોને ખૂબ સારી રીતે તમારા મારા કરતા જાણે છે. પણ બીજી એક બહુ જ અગત્યની વાત એ છે કે દુષ્ટાત્માઓ પ્રભુની વાણીને પ્રભુના આધીન થતા નથી. હાલેલુયા. અને આજે જો તમે હું ઉત્પન્ન કરતા ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારો મારો ભરોસો કે વિશ્વાસ કે આધાર નથી, તો તમેનું ભૂતો જેવું જીવન જીવી રહ્યા છે. તમારો મારો વિશ્વાસમાં અને ભૂતોના વિશ્વાસમાં, દુષ્ટાત્માઓના વિશ્વાસમાં કંઈ જ ફેર નથી. એ માત્ર ખાલી માન્યતા, હું માનું છું. ઘણું બધું માનતા હોય છે ઘણા બધા લોકો. હાલતા ચાલતા એવા ઘણા લોકો મળી જાય, હું માનું છું, હું માનું છું. પણ અહીં આગળ જો તમે યાકોબનો પત્રનો 2 અધ્યાય જો વાંચીએ તો એમ થાય છે કે વિશ્વાસ અનુસારના કાર્ય વગર વિશ્વાસ અધૂરો છે. અને જો એનો સરળ ભાષામાં જો સમજવું હોય તો વિશ્વાસ કરવો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસુ રહેવું, એ વિશ્વાસ કહેવાય. અને માટે તમારું મારું જીવન
એ પ્રભુ પ્રત્યે, પ્રભુ પરના વિશ્વાસ પ્રમાણે હોવું અને પ્રભુને વિશ્વાસુનું વફાદાર રહેવું, આજ્ઞાધીન રહેવું એ ખૂબ જ આવશ્યક છે. અને ત્યારે કહે છે કે વિશ્વાસ કરનારને તો સર્વ શક્ય છે. અને માટે કારણ કે એ ઈશ્વર, સનાતન ઈશ્વર એ અશક્ય બનાવે છે વિશ્વાસ કરનારના માટે, કારણ કે એ સનાતન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ વિશ્વાસનો આધાર, મજબૂત અને અચળ એવો આધાર છે. હાલેલુયા. અને માટે આજે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુની આધીનતામાં ચાલવા માટે તેમના પવિત્ર આત્માની સહાય માગીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું તમને એકલા કદી મૂકીશ નહીં, પણ સંબોધક એટલે સહાયક એટલે કે પવિત્ર આત્મા, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા આપણી સહાય માટે ડગલે ને પગલે જીવનભર આપણી સહાય માટે આપણી સાથે છે. હાલેલુયા. અને એ પવિત્ર આત્માની સહાયથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણે વધારે દ્રઢ અને વધારે મજબૂત બનીએ. એના પ્રભુના વચનોથી આપણે રોજ રોજ ભરાઈએ, જેમ આપણે રોજ ખોરાક ખાઈએ છીએ તેમ. કારણ કે પ્રભુનું વચન રોમનોના પત્રમાં આ પ્રમાણે કહે છે કે વચન એ પ્રમાણે રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 17 વચન આ પ્રમાણે કહે છે, એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. અને પ્રભુનું વચન પ્રભુએ આપણી માતૃભાષામાં ઉપલબ્ધ બનાવ્યું છે, તેને વાંચીએ. એ વચનથી, એ વચનના સંદેશથી આપણે પોતે ભરાઈએ. જ્યારે સંદેશ આપવા માટે આપણે જઈએ છીએ ત્યારે સંદેશ વાહક તરીકે આપણે પોતે એ પાત્ર તરીકે આપણે તૈયાર થઈએ. અને ત્યારે એ પ્રભુ ને યોગ્ય માન અને મહિમા આપણા જીવન દ્વારા મળશે. ને ત્યારે પ્રભુ એને પ્રસન્ન થાય એવી બાબતો આપણા જીવનમાં અને જીવન દ્વારા એ બનશે. અને આપણા અસ્તિત્વનો જે હેતુ છે એ આપણા જીવન દ્વારા પ્રભુના મહિમાના અર્થે પરિપૂર્ણ બનશે. પ્રભુ આપ સૌને પુષ્કળ આશીષ આપો. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આપના વચનો માટે અમે આપનો પુષ્કળ આભાર અને ઉપકાર માનીએ છીએ પ્રભુ. અમારા ઉદ્ધારણ માટે પ્રભુ આપ પોતે પ્રાયશ્ચિત બલિ બની ગયા, કાલ્વરીના વધસ્તંભ પર મરી ગયા અને ફરીથી ત્રીજે દિવસે સજીવન થઈ ગયા અને સદા સર્વકાળ જીવંત છો. અને ઉપર આકાશ પર ને નીચે પૃથ્વી પર સર્વ અધિકાર પ્રભુ આપને છે. અને આ સમય પ્રભુ અમે સર્વ આપના સર્વ સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ. અમારા અપરાધ, અમારા પાપ અમને ક્ષમા કરો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોઈ અમને શુદ્ધ કરો અને આપને પસંદ પડે એવા બનાવો. આપનો પવિત્ર આત્મા અમારો કબજો લો અને આપના સત્ય સનાતન માર્ગમાં અમને ચલાવો પ્રભુ. જેઓ આજે આપની ઉપસ્થિતિમાં પ્રભુ આવ્યા છે અને ઓનલાઈન મીડિયા દ્વારા પણ પ્રભુ જેઓ આ સંગતમાં જોડાયા છે પ્રભુ, જો તેઓના કોઈના જીવનમાં કે પરિવારમાં કે ઘરમાં કોઈ મુશ્કેલી છે, મૂંઝવણ છે, પ્રશ્ન છે, સંકટ છે, તો પ્રભુ આજે શાંતિકારક ઉકેલ આપજો પ્રભુ. જો કોઈ બંધનો છે તો એ હરેક દુષ્ટ બંધનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજે તૂટી જાય પ્રભુ. ઓ પ્રભુ, આપના પ્રેમ, આનંદ અને શાંતિથી પ્રભુ અમારા વાલાઓને પ્રભુ ભરી દેજો પ્રભુ પિતાજી. ઓ હાલેલુયા પ્રભુ, આપના તારણનો હર્ષ તેઓને આપો પ્રભુ. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં તેઓને વધારે દ્રઢ અને મજબૂત બનો. આ વાલા પ્રભુ અમારા વાલાઓ આત્મામાં બળવાન, મનથી સ્વસ્થ અને શરીરે તંદુરસ્ત બને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને સગડા દ્વારા પ્રભુ સ્તુતિ, આદર, માન અને મહિમા સદા સર્વકાળ પ્રભુ આપને મળે એવી પ્રાર્થના છે. અને અમારા જીવનો જીવનો દ્વારા આપની ઈચ્છા પૂરી થાવ અને આપનો મહિમા થાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. ઓ આકાશ પર અમારા બાપ, આપનું નામ પવિત્ર બનાવો, આપનું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજે અમને આપો અને જેમ અમે અમારું માફ કર્યા છે તેમ તમારા અમને માફ કરો. અને અમને પરીક્ષામાં ન લાવો પણ દયાથી અમારો છોડો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સદા સર્વકાળ સુધી આપના છે પ્રભુ ખ્રિસ્ત. આમીન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત
આપણ સર્વની સાથે અને વિશ્વભરમાં વસતા પ્રભુના સંતો સેવકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હો. આમેન. આમેન.